બરાબર 3.6 ઉદાહરણ આપણે કમ્પ્લીટ કર્યું. 3.7 ની વાત કરી રહ્યા છીએ. બહુ જ સરસ મજાનું ઉદાહરણ છે. લાસ્ટ ટાઈમ 4 માર્ક્સના લેવલે પૂછાઈ ગયું હતું. એટલે નક્કી જ છે કે આ ચેપ્ટરમાંથી તમને 4 માર્ક્સનો એક પ્રશ્ન કાં તો દાખલો કાં તો થિયરી મળશે. શું કહે છે? આકૃતિ 3.24 માં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. નેટવર્ક આપણને આપી દીધો છે, બધા અવરોધ આપી દીધા છે, બધી બેટરીઝ આપી દીધી છે. હવે આમાં પ્રવાહ પણ આપી દીધો છે, પણ હું તમને થોડુંક સમજાવીને પ્રવાહ બતાવવા માંગુ છું. પરિપથમાં બે બેટરી છે, એક 5 વોલ્ટ અને એક 10 વોલ્ટ. પ્રવાહ પહેલો હાયર વોલ્ટેજ વાળી બેટરીમાંથી કાઢવાનો. એનો મતલબ કે અહીંથી નીકળતો પ્રવાહ I1 હું કહી દઉં. અહીંયા થયું જંકશન, અહીંયાથી આવતો પ્રવાહ ઉપર પણ જશે, નામ પણ જશે. હવે આ પ્રવાહને જો હું I2 એવું નામ આપી દઉં તો અહીંયાથી જતા પ્રવાહને મારે કેવું હોય તો એવું કહી શકાય કે I1 આવ્યો, એમાંથી I2 જતો રહ્યો, તો બાકી રહ્યો I1 માઇનસ I2. આટલો પ્રવાહ આ માર્ગે આગળ વધશે. બરાબર ને? ફાઇન. હવે અહીંથી ગયેલો I2 પ્રવાહ, આ પણ બેટરી છે 5 વોલ્ટ, આ ભાગ આખો અલગ છે. આપણને આ જ પરિપથમાં અહીંથી વહેતો પ્રવાહ જેનું નામ આપ્યું છે I3 એ પણ ત્યાં છે. તો હવે અહીંથી કેટલો પ્રવાહ વહેશે તો મારા વાલાઓ જુઓ, I2 આમ આવ્યો, I3 આમ આવ્યો, બે ભેગા થઈ અને આમ ગયા, તો આનું નામ મને આપવું પડશે I2 પ્લસ I3. આ અહીંયાનો પ્રવાહ છે એવું ધ્યાન રાખજો. અહીંયા ના બતાવવો હોય તો હું અહીંયા બતાવી દઉં, એટલે કન્ફ્યુઝન ના થાય. I2 પ્લસ I3. કરેક્ટ? બીજું, અહીંયા આમ I1 ગયો તો આ બાજુ પણ જતો પ્રવાહ I1 જ થશે. તો આમાંથી I1 નીકળી ગયો તો આ નીચે તરફ કેટલો પ્રવાહ નીકળશે તો અહીંથી નીચે તરફ જતો પ્રવાહ I1 આમાંથી ઓછો થઈ જાય. એનો મતલબ કે અહીંયાથી I2 પ્લસ I3 માઇનસ I1 આટલો પ્રવાહ અહીંયાથી વહે. હવે આ I2 માઇનસ I1 આની અંદર ઉમેરાશે. I2 પ્લસ છે, I1 માઇનસ છે, કેન્સલ. I2 માઇનસ છે, I2 પ્લસ છે, કેન્સલ. તો અહીંથી પાછો જતો પ્રવાહ થઈ શકશે. આટલું સમજાઈ ગયા પછી મારી શીખવાડેલી 4 વસ્તુઓમાંની 2 બાબત અહીંયા યાદ કરી લેવાની. આખો દાખલો સહેલો એકદમ જ ગણિત થોડુંક સમજીને કરીશું. ગણિતમાં સરવાળા બાદબાકી, બસ બીજું કશું છે. જો વિદ્યુત પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા એક જ છે તો I into R માઇનસ. વિદ્યુત પ્રવાહની દિશા મુસાફરીની દિશા વિરુદ્ધ છે તો IR પ્લસ. બેટરીમાં પ્લસ થી માઇનસ તો માઇનસ લખવાના, માઇનસ થી પ્લસ તો પ્લસ લખવાના. બસ આટલી જ વસ્તુ ધ્યાન રાખો. આખો દાખલો તમારો એકદમ પૂરેપૂરા માર્ક સાથે તમને મળી જશે, મજા પણ આવશે. જોઈએ, સૌથી પહેલા પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વિતરણ દરેક બ્રાન્ચ માટે દર્શાવેલ છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વિતરણ દર્શાવેલ છે. બરાબર થઈ ગયું. હવે આ પરિપથના જુદા જુદા વિભાગો 1, 2 અને 3 ત્રણે માટે કિર્ચોફનો નિયમ વાપરવાનો. આપણી પાસે 3 અજ્ઞાત પ્રવાહ છે, એક I1, એક I2 અને એક I3. આ 3 પ્રવાહ શોધી નાખ્યા એટલે આપણો જવાબ કમ્પ્લીટ. ગણિત એવું કહે છે કે જો મારી પાસે એક જ અજ્ઞાત હોય તો એક જ સમીકરણ હોવું જોઈએ. 2 અજ્ઞાત હોય તો 2 સમીકરણ લોપની રીતે સોલ્વ થઈ શકે. 3 અજ્ઞાત તો 3 સમીકરણ લોપની રીતે સોલ્વ થાય. આપણી પાસે 3 અજ્ઞાત I1, I2, I3. આ લોપની રીત શું છે એ પણ તમને આવડે છે. હમણાં આવશે એટલે પાછું એ પણ ડિટેલમાં મસ્ત રીતે સમજાવીશ. અને દાખલો આ જ રીતે મોઢે ગણવાનો તમારે, તો જ તમને એનો ફાયદો થઈ શકશે. જોઈએ છે
સૌથી પહેલા પરિપથનું નામ છે ADCA. ADCA પરિપથ માટે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરતા. રાઈટ. હવે આપણી પેલી ટેકનિક યાદ કરવાની. A થી D ઉપર જઈ રહ્યો છું એટલે આમ જઈ રહ્યો છું, પ્રવાહ પણ આમ જ છે તો I અને R નો ગુણાકાર માઇનસ, અવરોધ છે 4 અને પ્રવાહ છે I1 માઇનસ I2, તો અહીંયા લખીશ -4I1 માઇનસ I2. પહેલું પદ થઈ ગયું. હું પહોંચ્યો D ઉપર, D થી જવાનું મારે C ઉપર. તમને એમ થાય કે આમ જ જવાનું એવી ખબર કેમ પડી? જુઓ, A D, D પછી ક્યાં છે? C, તો D પછી C આમ જ આવે એટલે મારે જવાનું આમ. પ્રવાહ નીચે આવે છે, પ્રવાહ નીચે છે, મારે જવાનું છે ઉપર. બે દિશા વિરુદ્ધ થઈ ગઈ તો અવરોધ 2 અને આ પ્રવાહ. તો અહીંયા લખીશ +2 into I2 plus I3 minus I1. કરેક્ટ? ના, એના પછી C ઉપર પહોંચ્યા પછી ક્યાં જવાનું? તો C પર પહોંચ્યા પછી મારે આ બાજુ આવવાનું, A ઉપર. ઉપર ગયો હોત તો B હતો, પણ C પછી શું છે? A. તો હું અહીંથી આમ આવીશ, અહીંથી આમ આવીશ તો પ્રવાહ આપણી જ દિશામાં આગળ છે એટલે બેઓ એક જ દિશામાં આવે છે, તો હું લખીશ -I1. અવરોધ એક છે, ગુણો ના ગુણો કોઈ ફરક પડતો નથી. હવે બેટરીમાંથી માઇનસ થી પ્લસ, બેટરીમાં માઇનસ થી પ્લસ, છેલ્લો ટર્મિનલ પ્લસ આવ્યો એટલે હું લખીશ અહીંયા +10 is equal to 0. આવું હજી બીજી 2 વખત આવશે એટલે શાંતિથી સમજજો, તમારું કામ ક્લિયર થઈ જશે. સમજાય છે શું કહેવા માંગુ છું? હવે આ બ્રેકેટ માત્ર રિલીઝ કરવાનો, સાદું રૂપ આપવાનું. -4I1 આની સાથે ગુણાકાર, -4I2 આની સાથે ગુણાકાર 2I2, આની સાથે ગુણાકાર 2I3, આની સાથે -2I1, અહીંયા -I1, અહીંયા +10 is equal to 0. હવે એક સરખા હોય એવા પદની નીચે અંડરલાઈન કરવું એટલે તમને એનો સરવાળો બાદબાકી ખબર પડે. આ 4I1, 2I1 અને I1 બધા માઈનસ છે જુઓ, એટલે આનો જવાબ શું થશે મારી પાસે? તો કે -7I1 -7I1. એવા જ I2 વાળા પદ શોધી નાખો. આ માઈનસ અને માઈનસ પ્લસ થશે, ભૂલ થઈ કહેવાય. આવી ભૂલ જો અહીંયા થઈ ગઈ તો આખો દાખલો ખોટો પડી શકે એવી સંભાવના છે, એટલે આવું ધ્યાન રાખીશું. ઓકે, 4I2 બરાબર 2I2, આગળ બીજે ક્યાંય છે નહીં એટલે 4 + 2 તો 6, તો અહીંયા લખીશ 6I2, રાઈટ. એના પછી I3 વાળું એક જ પદ છે તો હું અહીંયા લખી દઈશ +2I3 અને આ બાજુ લઈ જઈશ is equal to -10. કોઈ તકલીફ? હવે મારી ઈચ્છા એવી ખરી કે હું આ માઈનસ ને પ્લસ કરી દઉં તો મને શું મળે? તો હું માઈનસ ને પ્લસ કરું તો માટે 7I1 6I2 2I3 is equal to 10. આ મને મળી ગયું સમીકરણ નંબર 1. બોલો, કોઈ તકલીફ? પહેલો પરિપથ આપણે કમ્પ્લીટ કર્યો. ઘણું બધું ગણવાનું છે મને, એટલે મારે બોર્ડના ભાગ પાડવા પડશે, રાઈટ? જરૂરિયાત પ્રમાણે એવું કીધું મેં. તો હવે આપણી પાસે બીજો એક બંધ પરિપથ લેવાનો છે. હવે બીજો જે બંધ પરિપથ લઈએ છે તેને
A B C A લઈએ છીએ તો અહીંયા લખું છું A B C A બંધ પરિપથ માટે અગેન કિર્ચોફના નિયમનો જ ઉપયોગ કરીશું એટલે નહીં લખો તો ચાલશે A થી B ઉપર જઉં છું હા તો પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સરખી થઈ ગઈ તો હું લખીશ અહીંયા -4I2 હું પહોંચ્યો B ઉપર B થી જવાનું મને C ઉપર પહોંચ્યો તો અવરોધ છે 2 ઓહ્મ પણ પ્રવાહની દિશા મુસાફરીની દિશા એક જ છે એટલે અહીંયા લખીશ 2 એની સાથે થશે I2 અને I3 તો I2 I3 રાઈટ એના પછી હું અહીંથી આમ જઈશ એટલે I1 માઈનસ થઈ જશે તો અહીંયા લખીશ -I1 અવરોધ એક છે એટલે નહીં લખું તો ચાલશે એના પછી 10 તો પાછા માઈનસ ના પ્લસ તો +10 = 0 કોઈ જ મુશ્કેલી નથી હવે આની સાથે સાદું રૂપ આપી દઈએ તો -4I2 ગુણાકાર આની સાથે તો -2I2 માઈનસ આની સાથે -2I3 પ્લસ -I1 = -10 I1 એક જ છે આપણી પાસે રીઅરેન્જમેન્ટમાં તો -I1 I2 વાળા બે પદ છે તો -6I2 I3 વાળું એક જ પદ છે -2I3 = -10 બધા જ માઈનસ છે તો હું પ્લસ કરી દઉં તો I1 +6I2 +2I3 = 10 તો મને બીજા બંધ પરિપથ માટેનું સમીકરણ મળી ગયું નંબર 2 બિલકુલ સિમ્પલ રીતે સાબિત થઈ જાય છે જોયું છે ને તમે હવે ત્રીજો બંધ પરિપથ આપણે ઉપયોગમાં લેવો છે તો ત્રીજો બંધ પરિપથ DCBED આવું લઈ શકીએ અથવા તો તમે B થી પણ સ્ટાર્ટ કરી શકો છો તો લખીએ છીએ BCDEB બંધ પરિપથ માટે અગેન સેમ પ્રોસેસ એના જેવી જો સૌથી પહેલા B થી C પ્રવાહની દિશા નીચે મુસાફરીની દિશા પણ નીચે બેવ નીચે આવે છે એટલે હું લખીશ -2 એની સાથે થશે I2 I3 કરેક્ટ એના પછી C ઉપર પહોંચી ગયો નીચે જઉં છું D ઉપર C થી D મુસાફરીની દિશા પ્રવાહની દિશા એક જ તો હવે લખીશ -2 બધા જ પ્રવાહ છે ત્યાં જુઓ I2 I3 અને I1 છે એની સાથે હવે હું જઈશ આમ કારણ કે D થી ક્યાં જવાનું E એટલે બેટરી 5 વોલ્ટ એમાં પણ માઈનસ થી પ્લસ એટલે હું લખીશ +5 હવે જવાનું E થી પાછા B ઉપર નિયમ પ્રમાણે તો જવાબ થઈ જશે 0 તમારું કામ પૂરું થયું કેવાશે હવે આને અંદર ગુણી નાખો સો -2I2 -2I3 -2I2 -2I3 +2I1 જમણી બાજુ લઈ જાઓ =-5 આ 2I1 પહેલા લખું 2I2 અને 2I2 તો -4I2 I3 અને I3 તો -4I3 =-5
પ્લસ કરવાની જરૂર પડે તો આગળ કરી લેવાના. આખા સમીકરણને 2 વડે ભાગું છું તો 2 વડે ભાગીશ તો અહીંયા થઈ જશે i1, અહીંયા થઈ શકશે -2i2 -2i3 is equal to -2.5. તો આ આપણને જરૂરી એવું સમીકરણ નંબર 3 થઈ ગયું. મારા વાલાઓ, અહીંયા તમારું ફિઝિક્સનું જ્ઞાન પૂરું થયું કહેવાય કિર્ચોફના નિયમમાં. તમે કહેશો હવે શું? હવે ગણિત, અને એમાંય શું? તો કે લોપની રીત. બરાબર. હવે લોપની રીત શું કહે છે જુઓ. આને નાને કમ્પેર કરો, આને નાને કમ્પેર કરો, આને નાને કમ્પેર કરો. જે એમ ઉડી જતા હોય ને એને સિલેક્ટ કરી લેવા. 7i1 i1 કશું થશે નહીં. 6i2 માઇનસ છે ને 6i2 પ્લસ છે. સરવાળો કરીશ તો કેન્સલ થઈ જશે. 2 માઇનસ છે i3 ની સાથે, 2 પ્લસ છે, એક સાથે બે કેન્સલ. છોડાય જ નહીં આવો મોકો. બરાબર. તાત્કાલિક જ વ્યવહાર કરી જ લેવાનો મારા વાલાઓ. કયો વ્યવહાર કરવાનો? તો કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. ઓકે. હવે 1 અને 2 નો સરવાળો કરું તો અહીંયા હું શું લખી શકું? તો કે 7i1 -6i2 -2i3 is equal to 10. i1 plus 6i2 plus 2i3 is equal to 10. આપણે સરવાળો કરવાનો કીધો છે એટલે સંજ્ઞા નહીં બદલીએ, પણ આ કેન્સલ થઈ ગયું જુઓ. આ પણ કેન્સલ થઈ ગયું જુઓ. 7i1 અને i1 તો 8i1 is equal to 10 plus 10 એટલે 20. હવે આનો જવાબ શું થાય? તો માટે i1 is equal to 20/8. 2 ચોક 8 અને 5 ચોક 20. તો આનો ભાગાકાર કરશો તો i1 is equal to 5/2 એમ્પિયર. ક્યારેક જરૂર પડે તો આપણે આવું પણ લખીશું 2.5 એમ્પિયર. સમજાયું ને? હવે શું થાય? હજુ પાછા વિચારીએ. આ બેની તો વાર્તા કરી નાખી. એક અજ્ઞાત મળી ગયો. હવે વાર્તા એવી રીતે કરવાની, કાં તો i2 કેન્સલ થઈ જવો જોઈએ, કાં તો i3 થવો જોઈએ. આનો વિચાર કરો. નહીં મેળ પડે. આનો વિચાર કરો. 6 છે ને 2 છે, માઇનસ છે, નહીં મેળ પડે. એટલે -2 ને +2 પાછો મોકો મળી ગયો આપણને. બેટિંગ કરી જ લો. તો અહીંયા 2i3 ને 2i3 માઇનસ ને પ્લસ ઉડાઈ દો મસ્ત રીતે. રાઈટ. તો હું શું કરી શકું હવે? તો હવે મારી પાસે મોકો શું છે? તો સમીકરણ 2 અને 3 નો સરવાળો કરતા. રાઈટ. આને નંબર આપી દઈએ આગળ 4. આને પણ 4 કહીશું, ચિંતા ના કરશો. i1 plus 6i2 plus 2i3 is equal to 10. i1 minus 2i2 minus 2i3 is equal to minus 2.5. આપણે સ્પષ્ટ કીધું સરવાળો જ કરવાનો છે. તો આ બંને કેન્સલ થઈ જ ગયા. i1 plus i1 2i1, 6 પ્લસ છે ને 2 માઇનસ છે તો પ્લસ 4i2. આની સાથેની વાત કરો તો ઇઝ ઇક્વલ ટુ 7.5. i1 બરાબર 5/2 મૂકતા i1 is equal to 5/2 મૂકતા તો હવે 2 into 5/2 plus 4i2 7.5 કેન્સલ. 5 બચ્યા છે, પેલી બાજુ લઈ જઈશ.
4i2 is equal to 7.5 minus 5, તો આનો આન્સર થઈ જશે 2.5. 4 ને છેદમાં લઈ જઈશ તો i2 is equal to 2.5 divided by 4. હજુ સારી રીતે i2 is equal to 25 ના છેદમાં 40 થાય ને, ઉપર 25 કરો 10 વડે ગુણો તો નીચે 40 થઈ જશે. તો આ આન્સર થઈ ગયો મારા વાલા બચ્ચાઓ i2 નો 4 નંબર 5 નંબર. હવે શોધવાનો બાકી રહ્યો i3. કેવી રીતે શોધીશું i3 ને શોધવા માટે? તો હવે તમારી પાસે 2 ને જોડતું સમીકરણ હોવું જ જોઈએ. કયા સમીકરણનો ઉપયોગ કરીશું હવે? આનો 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 તમને જે ઠીક લાગે તે, પણ અહીંયા બધા ગુણાકારમાં મોટા અંક છે, આની અંદર નાના નાના અંક છે. સમીકરણ 3 લઈ લઈએ તો સમીકરણ 4 અને 5 ની કિંમત 3 માં મૂકતા મેં તમને કીધું કે આને 4 નંબર આપીશું ને આને પણ 4 નંબર આપીશું. આની કિંમત જેની જેવી જરૂર એવી આપણે મૂકી દેવાની. તો હવે i1 તો હું 2.5 મૂકીશ, ધ્યાન રાખજો. કેમ એ ખબર પડશે તમને. માઈનસ i2 તો શોધવાના છે, માઈનસ 2i2. હા, માઈનસ 2. ઓકે, i2 શોધવાનું નથી, i2 તો મળી ગયા છે. તો માઈનસ 2 into 25 divided by 40. આનો ભાગાકાર થઈ શકે હો પાછો. 25 divided by 40, ચલો સાદો રૂપ આપી દઈએ. તો 25 divided by 40 કરીએ તો i2 is equal to શું થાય? તો કે 5 5 25 થાય અને 8 5 40 થાય. તો 5 ના છેદમાં 8 એમ્પિયર થઈ જાય. તો આને 5 નંબર નથી આપવો આપણે, આને 5 નંબર આપો. રાઈટ? તો આ થોડુંક સહેલું પડે આપણને. રાઈટ? તો હવે અહીંયા થઈ શકશે 5 ના છેદમાં 8 માઈનસ 2i3 is equal to minus 2.5. જે શોધવાનું છે ને આ બાજુ લઈ જાઓ અને ડાબી બાજુ લઈ આવો. 2.5 વત્તા 2.5 આ ડાબી બાજુ આવે. આને આની સાથે છેદ ઉડાવી દો એટલે 4 થઈ જાય. રાઈટ? તો minus 5/4 is equal to 2i3. હવે તો આના જવાબમાં 2.5 નો સરવાળો એટલે 5. 5 ઓછા 5 ના છેદમાં 4 બરાબર 2i3. 4 આની સાથે ગુણાશે એટલે 5 ચોક 20. 20 માંથી 5 જશે એટલે આનો આન્સર થઈ શકશે 15 ના છેદમાં 4 બરાબર 2i3. મારે i3 જોઈએ છે તો i3 is equal to 15 divided by 8 એમ્પિયર. સમીકરણ નંબર 6 જોઈ લો. કોઈ જ તકલીફ હોય તો રિવાઇન્ડ કરીને ફરીથી પાછું પોઝ કરીને પાછા જાઓ ને પાછું જો. આ તો 3 પ્રવાહ મળ્યા. આપણે દરેક બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. તો જ્યાં સિંગલ પ્રવાહ છે એના નામ લખી દઈએ. તો સિંગલ પ્રવાહ કયા છે? તો CD માંથી i1, DE EB માંથી i3, અહીંયાથી i2. આટલું હું લખી નાખું. તો હવે મારે શોધવાના 3 બાકી રહ્યા, 1 2 અને 3. તો હું પહેલા લખું, ધ્યાન રાખજો. માટે CA માં પ્રવાહ i1, તો i1 શોધ્યા 5 ના છેદમાં 2. રાઈટ? બીજું મને મળે A થી B માટે, તો AB માં પ્રવાહ i2 છે.
હવે I2 ની કિંમત 5/8 એમ્પિયર. પતી ગયું. હવે DE અને EB, DE અને EB માં પ્રવાહ I3 છે અને I3 is equal to 15/8 એમ્પિયર. સમજાય છે ને? હવે આટલું પત્યા પછી મને AD માં પ્રવાહ જોઈએ છે. I1 minus I2. I1 એટલે થઈ શકશે 5/2 ઓછા 5/8. હવે આ સાદુરૂપ તો તમારે જ આપવું પડશે, છૂટકો જ નથી. BC માં પ્રવાહ I2 plus I3 5/8 15/8 છેદ સરખો છે, ડાયરેક્ટ સરવાળો જ થઈ જાય. 20/8 આગળની જેમ 20/8 5 ચોક 20 બરાબર છે 20/8 5/2. છેલ્લું બાકી રહ્યું CD માં પ્રવાહ તો I2 પ્લસ I3 માઇનસ I1. હવે જો તમને થોડુંક લોજિક આવડતું હોય ને તો આ I2 પ્લસ I3 તો છે જ 5/2 માઇનસ I1 5/2 સમજી શકશો. બરાબર છે? તો આવી રીતે સાદુરૂપ આપી જવાબ મેળવી શકાશે. બરાબર. ઉદાહરણ નંબર 3.8 છે આપણી પાસે. બરાબર, ફાઇન. હવે આ ઉદાહરણમાં કંઈક જોવું છે, સમજવું છે. જો આગળનું ઉદાહરણ કિર્ચોફના નિયમો સાથેનું તમે સમજાવ્યું તો હવે અહીંયા બહુ સહેલું થઈ જવાનું છે, કારણ કે એ જ પદ્ધતિ રિપીટ થવાની છે. જોઈએ. વિસ્ટન બ્રિજની 4 ભુજાઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબના અવરોધોની સાથે જોડેલ છે. A B ની વચ્ચે 100 ઓહ્મ, B C ની વચ્ચે 10 ઓહ્મ, C D ની વચ્ચે 5 ઓહ્મ અને D A ની વચ્ચે 60 ઓહ્મ આવો અવરોધ જોડેલો છે. 10 વોલ્ટની બેટરી, આ ગેલ્વેનોમીટર જેનો અવરોધ છે 15 ઓહ્મ. શું શોધવાનું છે પાછળ લખ્યું છે. 15 ઓહ્મ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર BD વચ્ચે જોડેલ છે, જ્યારે AC ને સમાંતર સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ જેટલો જોડેલો. જોઈ લો, AC વચ્ચે બેટરી 10 વોલ્ટની જોડેલી છે. જાળવી રાખવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ ગણવાનો કીધો છે. એનો મતલબ IG ગણવાનો કીધો છે. હવે હું પરિપથમાં પ્રવાહ બતાવું તો પરિપથમાં પ્રવાહ, પરીક્ષામાં સર્કિટ આપેલી છે તો પ્રવાહ આપેલો જ છે એવું સમજી જ લેજો. તો હવે કીધું એ પ્રમાણે વિદ્યુત કોષના ધનમાંથી પ્રવાહ નીકળશે I જેટલો, અને એટલો જ પ્રવાહ પાછો આવવો જોઈએ. અહીંયાથી પ્રવાહના બે ભાગ પડશે. આ તરફનો જે પ્રવાહ છે એને હું કહી દઉં I1 અને આને કહી દઉં I2. રાઈટ? આપણે ટેક્સ્ટ બુકમાં જે પ્રમાણે નામ આપ્યા છે એ જ નામ આપીએ, જેથી કરીને તકલીફ ના પડે. ઓકે, કરેક્ટ. હવે વાંધો નહીં આવે. તો હવે I1 પ્રવાહ, હવે I1 આમ જાય છે તો હું એવું વિચારું છું કે IG અહીંયાથી આમ જાય છે નીચે, તો I1 આવ્યો એમાંથી IG ગયો તો અહીંથી કેટલો પ્રવાહ જશે? હવે તો કે આ આવ્યો એમાંથી આટલો જતો રહ્યો તો હું અહીંયા લખી શકું કે I1 માઇનસ IG. બરાબર? ઓકે, IG અહીંથી નીચે આવ્યો, આ પણ અહીંયા આવ્યો, તો બે ભેગા થયા અહીંયા. તો હવે અહીંથી જતો પ્રવાહ કેટલો હોય?
તો કે અહીંથી જતો પ્રવાહ હશે I2 પ્લસ IG. હવે આનો અને આનો સરવાળો કરો તો IG માઇનસ છે, IG પ્લસ છે, કેન્સલ. I1 પ્લસ I2 બે ભેગા થઈને જેમ અહીં છૂટા પડ્યા હતા I માંથી એમ બે ભેગા થઈને પાછા I બનાવી દેશે. પરિપથને સમજાવવાનું કામ પૂરું થયું. હવે આની અંદર જુદા જુદા લૂપ લઈ અને 3 સમીકરણ બનાવવા પડે. તમે કહેશો સર તમને કેવી રીતના ખબર પડી ગઈ? મને નહીં, તમને પણ સમજાય. કેમ? જોઈ લો. અહીંયા મારી પાસે પ્રવાહમાં 3 ચલ છે. એક I1, બીજો I2 અને ત્રીજો I3, સોરી IG. તમે કહેશો સર ચોથો રહી ગયો I. ના, એ ચોથો શોધવો નહીં પડે. કેમ? તો કે જો તમે I1 શોધી નાખ્યા, I2 શોધી નાખ્યા તો બેનો સરવાળો કરશો તો I મળી જ જશે. એટલે I નહીં શોધો તો પણ ચાલશે. બરાબર? તો હવે આપણે આના જુદા જુદા નાના નાના વિભાગો લઈ અને એને સમજવાની કોશિશ કરીએ છીએ. તો સૌથી પહેલો બંધ પરિપથ BADB લઈએ છીએ. BADB. કોઈને ABDA લેવો હોય તો લેવાય. મેં તમને કીધું છે પરિપથમાં કોઈ મુશ્કેલી પડશે નહીં. પણ આપણે લઈ રહ્યા છીએ બંધ પરિપથ BADB માટે કિર્ચોફનો બીજો નિયમ દર વખતે વાપરીશ. માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ શું થઈ શકશે? કયો પરિપથ કીધો? BADB. બરાબર? તો એના પ્રમાણે જો હું અહીંયા લૂપ બતાવું તો આવું થાય. આ માર્ગે આપણે જવાનું છે, રાઈટ? અહીંથી આ માર્ગે જવાનું છે. તો હવે હું શું કરી શકું આની અંદર? તો સૌથી પહેલા હું સ્ટાર્ટ કરીશ B થી. B થી હું આમ આવી રહ્યો છું. તો પ્રવાહની દિશા અને આગળ વધવાની દિશા બે વિરુદ્ધ છે. પ્રવાહ આમ છે, હું B થી એ ઉપર આવો છું આમ, એટલે વિરુદ્ધ થઈ ગયું. તો અહીંયા લખી શકીશ પ્લસ, એટલે 100 I1, રાઈટ? એના પછી A થી D ઉપર જવાનું. જુઓ, પ્રવાહની દિશા અને આગળ વધવાની દિશા A થી D બંને એક જ થઈ ગઈ. તો અહીંયા લખી શકું -60 I2. હવે હું પહોંચ્યો D ઉપર. D થી જવાનું B ઉપર, એટલે આમ ઉપર. પ્રવાહ નીચે આવે છે, હું જઈ રહ્યો છું ઉપર, એટલે પ્રવાહ નીચે જવાનું ઉપર. તો બે વિરુદ્ધ થઈ ગયું. તો 15 અવરોધ છે, તો આની સાથે IG. તો અહીંયા આવશે +15 IG. છેક પહોંચી ગયા, કશું છે નહીં બીજું વધારાનું, તો ઇઝ ઇક્વલ ટુ 0. રાઈટ? હવે આ દરેકની અંદર તમે 5 વડે ભાગી શકો એમ છો. ના ભાગો તો કોઈ તમને ના નહીં પાડે, પણ આગળ લોપની રીત, એટલે આ સંખ્યાઓ છે ને નાની હોય ને એટલું આપણા માટે સારું. તો લખું સમીકરણને 5 વડે ભાગતા, તો મને જે જવાબ મળશે તે આવો હશે. અહીંયા આવશે 20 I1 -60 તો -12 I2, રાઈટ? 15 તો અહીંયા થઈ શકશે 3, તો +3 IG is equal to 0. સમીકરણ નંબર શું થશે? તો કે 1. બરાબર? બહુ સહેલું. હવે બીજો બંધ પરિપથ લઈએ છીએ. બંધ પરિપથ બીજું નામ લઉં છું BCDB. BCDB. જો માર્ક બદલી નાખ્યો છે અહીંથી આમ, પણ કોઈ એમ કે ના સર આપણે તો B D C B, કોઈ ફરક નથી પડવાનો. અંતે તો સરખું જ થવાનું છે. ઓકે, B થી C. જો હું B થી C ઉપર જાઉં, બંધ પરિપથ BCDB માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ શું થાય? તો કે કિર્ચોફના બીજા નિયમ મુજબ B થી C, તો પ્રવાહની દિશા અને આગળ વધવાની દિશા એક થઈ ગઈ. એટલે મારે આવું લખવું પડે 10
I1 માઇનસ IG, પણ બેવ એક જ છે એટલે હું અહીંયા આગળ લખીશ માઇનસ, રાઈટ? એના પછી C થી D આવીએ છે આમ, C થી D પ્રવાહ જાય છે આમ, તો હવે મારી પાસે પ્લસ 5 I2 પ્લસ IG, બરાબર? પછી અહીંથી આમ તો નીચે પ્રવાહ, અહીંથી આમ તો અહીંયા થઈ શકશે 15, તો પ્લસ 15 IG is equal to 0. હવે આનું સાદુરૂપ આપવું પડશે, તો આને અંદર ગુણી નાખીએ તો આ થશે માઇનસ 10 I1, માઇનસ અને માઇનસ પ્લસ તો પ્લસ 10 IG, આની સાથે ગુણાશે તો પ્લસ 5 I2, આની સાથે ગુણાશે તો પ્લસ 5 IG, અને આ 15 IG તો છે જ, is equal to 0. હવે પાછો ક્રમ પ્રમાણે આ જ ક્રમમાં મારે ગોઠવી દેવાના એટલે ગણતરી સહેલી થાય. તો પહેલા I1 તો અહીંયા લખીશ માઇનસ 10 I1, I2 વાળું પદ શોધી નાખો તો પ્લસ 5 I2, 10 અને 5 15 અને 15 તો અહીંયા આવશે 30 IG is equal to 0. તમે ચાહો તો આને પણ 5 વડે ભાગી શકો છો, તો સમીકરણને 5 વડે ભાગતા તો અહીંયા થઈ જશે માઇનસ 2I1 પ્લસ I2 પ્લસ 6IG is equal to 0. હવે ધારો કે તમે આ માઇનસ છે એને પ્લસ બનાવી દેવા માંગતા હોય તોય વાંધો નથી, તો હવે હું જે પ્રમાણે બુકમાં છે એ પ્રમાણે જો વિચારું તો આને પ્લસ બનાવી દઉં છું, તો હવે એના પ્રમાણે 2I1 minus I2 minus 6IG is equal to 0. તો આ થઈ ગયું આપણા માટેનું સમીકરણ નંબર 2, જે અહીંયા હતું તેવું જ, બરાબર છે? આ હતું સમીકરણ નંબર 1. ઓકે, ના ત્રીજો પરિપથ લઈએ છે જેનું નામ છે ADCE અને A. ADCEA બંધ પરિપથ માટે આવા દાખલા થોડાક લેન્ધી લાંબા હોય છે, તો તમને ખબર છે પ્રમાણે આપણે સદુપયોગ કરવો પડશે જગ્યાનો, બરાબર? બંધ પરિપથ માટે અગેન કિર્ચોફનો બીજો નિયમ. હવે મેં તમને કીધું હતું તમને જરા કન્ફ્યુઝન થાય ને, તો આની અંદર રહેલા બંધ પરિપથમાં રહેલા અવરોધ અને બેટરી ગણી નાખવા એટલે તમારો જવાબ. A થી D એક અવરોધ, બીજો અવરોધ બેટરી, પૂરું. કેટલા થયા? 3. 1 2 અને 3. કયો પરિપથ? ADCEA. AD DC 1 2 અને 3, બરાબર? તો આ 3 ભાગની અંદર મારે આની સાથેનું કામ કરવાનું થાય તો 3 પદ મને સમીકરણમાં મળશે. તો ADCEA બંધ પરિપથ માટે, બરાબર? તો હું શું કરી શકું આની અંદર? તો એના માટે જુઓ સમીકરણ લખીશું, 3 જ પદ આવવા જોઈએ, વધારે નહીં આવવા જોઈએ, કન્ફ્યુઝન ના થાય. તો સૌથી પહેલો અવરોધ આવ્યો તો હું લખીશ માઇનસ 60I2, રાઈટ? ડી પર પહોંચ્યો. હવે માઇનસ એટલા માટે કે આગળ વધવાની દિશા અને પ્રવાહની દિશા એક જ છે. હવે અહીંથી પણ એ જ આવે છે તો માઇનસ 5I2 પ્લસ IG, રાઈટ? અને એના પછી માઇનસ થી પ્લસ 10 તો અહીંયા પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. જો 3 પદ થાય, 1 2 અને 3. હવે નિશ્ચિંત થઈને ગણતરી થશે. માઇનસ 60I2
માઇનસ 60i2 માઇનસ આની સાથે તો 5i2 માઇનસ આની સાથે તો માઇનસ 5ig અને પ્લસ તો હું જમણી બાજુ લઈ જાઉં માઇનસ 10 બધા જ માઇનસ છે પ્લસ થઈ જશે પણ એના પહેલા આ બેનો સરવાળો બાદબાકી કરી નાખો તો અહીંયા થઈ જશે માઇનસ 65i2 માઇનસ 5ig ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10 હવે બે વસ્તુ ઓકે ચાલો એક સ્ટેપ વધારે 65i2 પ્લસ 5ig ઇઝ ઇક્વલ ટુ 10 હવે આગળની જેમ પાછો હું આને ચાહું તો 5 વડે ભાગી નાખું થાય ને સમીકરણ રાખવું હોય તો રાખી શકો છો બરાબર શું કર્યું છે બુકમાં જોઈ લઈએ આપણે તો ઓકે 5 વડે ભાગી નાખીએ તો સમીકરણને 5 વડે ભાગ રાઈટ તો 13 પંચા 62 થાય તો અહીંયા આવશે 13ig પ્લસ ig ઇઝ ઇક્વલ ટુ 10 છે 10 નો મતલબ 5 સોરી 2 5 વડે ભાગે ને એટલે અહીંયા આવશે 2 તો આ મને મળી ગયું સમીકરણ નંબર 3 મારા વાલાઓ એક કામ પૂરું થયું સમજી લેજો એક કામ પૂરું થયું હવે આના પછીનું સ્ટેજ સ્ટાર્ટ કરીએ હવે આના પછીના સ્ટેજની અંદર ચેક કરવા કે કયા સમીકરણોનો ઉકેલ ઝડપથી મળી જાય એમ છે તો અહીંયા 2i1 છે એવું 20i1 છે હા આ નીકળી જાય એવું લાગે છે આને 10 વડે ગુણો તો હવે આ 12 છે અને અહીંયા 6 છે બહુ ચિંતા કરવાની જરૂર નથી શું કરું છું તો સમીકરણ 2 ને 10 વડે ગુણું છું સમીકરણ 2 ને 10 વડે ગુણતા જો હું આને 10 વડે ગુણું તો શું થાય તો કે અહીંયા થશે 20 આના માટે થઈ જશે માઇનસ 10 i2 આની સાથે થશે માઇનસ 60i2 સોરી ig છે હા ig ઇઝ ઇક્વલ ટુ તો આ પ્રમાણેનો જવાબ આપણને મળે ક્લિયર હવે આને આપણું સમીકરણ નંબર 4 આ બધા અગત્યના સમીકરણો બનતા જાય એક્ઝામમાં તમે આ બધાને ખોખામ મૂકતા જાઓ તો જોનાર તપાસનાર જે ટીચર છે એની નજર સીધી પડે તો તકલીફ એમને પણ તપાસવામાં ન પડે 20i1 બે પ્લસ છે એટલે હું શું કરીશ કે સમીકરણ 1 માંથી સમીકરણ 4 ને બાદ કરતા સમીકરણ 1 માંથી 4 બાદ રાઈટ હવે જો એકને લખી દઉં તો અહીંયા થઈ જશે 20i1 માઇનસ 12i2 આ i છે પ્લસ 3ig ઇઝ ઇક્વલ ટુ 0 હવે આની સાથેની વાત કરીએ તો 20i1 માઇનસ 10i2 માઇનસ 60ig is also equal to 0 શું કરવાનું કીધું છે બાદ કરવાનું એટલે તમને લોપની રીત ખબર છે કે આની નિશાની માઈનસ આની નિશાની પ્લસ અને આની પણ નિશાની પ્લસ બરાબર ને તો હવે શું થયું તો ચેક કરી લઈએ તો આ કેન્સલ થઈ ગયું વાલાઓ ફાઇન 12 માઈનસ છે ને 10 પ્લસ છે એટલે માઈનસ 2i કરેક્ટ હવે આ 3 પણ પ્લસ છે ને 60 પણ પ્લસ છે તો આનો આન્સર થઈ જશે 63ig બરાબર ઓકે સોરી પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0 હવે થોડુંક વિચારીને કે આને હું લઈ જાઉં જમણી બાજુ તો -2i2 ઇઝ ઇક્વલ ટુ -63ig માઇનસ માઇનસ કેન્સલ તો આના ઉપરથી તમને જે જવાબ મળ્યો i2 નો એ કેટલો થયો તો કે 63/2 ig 63/2 ig
તો આવું પણ લખાય કે I2 ઇઝ ઇક્વલ ટુ 2 વડે ભાગ ચલાવો તો 3, બરાબર, પછી 3 એટલે 31.5 IG. આવું પણ લખી શકાય. સમીકરણ નંબર આપી દઈએ 4 પછી 5. ઓકે, સમીકરણ 5 ને હું મૂકીશ સમીકરણ નંબર 3 માં. સમીકરણ 5 ને 3 માં મૂકતા, બરાબર. 3 એટલે આ રહ્યું 13. ઓકે, પાછું મેં IG લખી દીધું છે, મિસ્ટેક માં ભૂલ હે ને. તો અહીંયા I2 છે તો મારે અહીંયા I2 જ લખવું પડે. જો આવું કરવાથી તરત ખબર પડે કે મારે કિંમત I2 ની મૂકવાની છે, મેં ભૂલથી અહીંથી અહીંયા જતા IG કરી દીધું તો તમે નોટિસ કર્યું હતું હે ને, તો તરત બૂમ ના પડે, મને કહેવાય ને સર ભૂલ છે. તમે કહેશો સર કઈ એમને બૂમો પડાવો છો. ઓકે, 5 ને 3 માં મૂકવાનું વાત કરીને આપણે, તો 5 ની કિંમત એટલે તો જો શું થયું 13I2 એટલે 13I2 ની કિંમત 63 divided by 2 IG plus IG છે ને is equal to 2, બરાબર ને. તો હવે શું થયું, તો આનો જે ગુણાકાર થાય એ અરાઉન્ડ 409.5 IG plus IG is equal to 2. આ IG તમે કોમન લઈ લો તો IG એટલે 409.5 પ્લસ 1 બરાબર 2. તો આના ઉપરથી તમને IG ની કિંમત મળી જાય, IG is equal to 2. ઓકે, હજુ એક પદ લખીએ બસ તમારા માટે. તો આ થશે IG into 410.5 બરાબર 2. તો માટે IG is equal to 2 ના છેદમાં 410.5. આજે જવાબ આવશે ને વાલાઓ કે એમ્પિયર માં આવશે. 10 ની ઘાત ને એડજસ્ટ કરી દેશો તો આ IG નો આન્સર થઈ શકશે મિલી એમ્પિયર. કરેક્ટ. તો આ પ્રમાણે તમને આનો આન્સર મળશે ચિંતા કર્યા વગર, બહુ જ શાંતિ. isn't it? સારી રીતે કામ થઈ ગયું. ધારો કે આ પ્રવાહ માઈનસ આવતો તો શું થાય? આ પ્રવાહ માઈનસ આવતો તો શું થાય? તો આ જો માઈનસ આવે ને તો જે પ્રવાહ આપણે આમ સિલેક્ટ કર્યો તો નામ એની જગ્યાએ આમ જાય છે, ઊંધો જાય છે એવું પણ કહેવાય. ક્યારે? જો આ કિંમત માઈનસ આવતી હોત તો જ, બાકી નહીં. સાચી વાત છે. અગત્યનો દાખલો 3 થી 4 માર્ક્સ. ઓકે.